વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. અન્ય સમાચારો તરફ નજર. રાજ્યમાં મહિલા શ્રમિકો માટે રાતની પાળીમાં કામ કરવાની છૂટ અને દૈનિક કામના કલાકોને 8થી વધારીને 12 કલાક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અને ત્યારે સુરતના કારખાનામાં કામ કરતી મહિલાઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. જો કે તેમને પોતાની સલામતીની પણ ચિંતા છે અને જેને જોતા તેમણે સરકારને ટકોર પણ કરી છે કે રાત પાળીમાં કામ કરતી મહિલાઓની સલામતી કારખાના પૂરતી જ છે, પણ બહારની સુરક્ષા માટે પણ સરકારે વિચારવાની ખાસ જરૂર છે. अच्छे के लिए ही कायदा निकाला है, पर क्या करें, रात को सेफ्टी भी चाहिए ना कंपनी में. 12 घंटा मिलेगा तब भी, रात को नाइट ड्यूटी भी मिलेगा तब भी अच्छे के लिए है. इस कायदे के लिए तो अच्छा है ये नियम. सुविधा सुरक्षा होना चाहिए. पहले हम लोग तो दिन में ड्यूटी करते रहे हैं. अब ये नियम जैसे चालू किया है सरकार नाइट के लिए, तो नाइट तो अच्छा है, पर सुविधा होना चाहिए औरत के लिए. जैसे गवर्नमेंट ये ओवर टाइम का रूल्स गवर्नमेंट का है कि वो औरतें ओवर टाइम काम कर सकती है ना, तो मैं ये भी गवर्नमेंट से चाहती हूँ कि जितना हम लोग अपनी सेफ्टी रखते हैं उतना वो भी हमारी सेफ्टी रखे. हर एक औरत अपने हिसाब से तो अपनी सेफ्टी रखती ही है, पर ये हम लोग तब तक नहीं कर सकते जब तक ये चीज़ गवर्नमेंट ना करे. દિવસની પાલીમાં તો લેડીઝ હોય છે, રાત પાલીમાં નથી હોતી. પરંતુ રાત પાલીમાં લેડીઝ આવે ને જાય એને માટે જે મોટામાં મોટો અત્યારે જે એક સવાલ છે તે એ છે કે એ લોકોની સેફ્ટી ને સિક્યુરિટીનું શું છે. એટલે સરકારે પણ એની સેફ્ટી ને સિક્યુરિટી માટે વિચાર કરવો જોઈએ.